રાજકોટમાં ભાજપના વોર્ડ પ્રમુખ બનવા જન્મ તારીખ સાથે ચેડા કર્યા હોય તે સમાચાર સામે આવ્યા છે। વોર્ડ નંબર 14ના પૂર્વ મહામંત્રી વિપુલ માખેલાએ ચેડા કર્યાનો આક્ષેપ છે। વોર્ડ પ્રમુખ બનવા જન્મ તારીખના વર્ષમાં ફેરફાર કરવામાં આવ્યો। જન્મ તારીખનું વર્ષ 1974 થી 80 કરવામાં આવ્યું અને વોર્ડ પ્રમુખ બનવા ભાજપે 40 વર્ષ અને કેટલાક કિસ્સામાં 45 વર્ષની છૂટ આપી છે। તો સત્તાની લાલચમાં ખોટી જન્મ તારીખ બતાવી હોદ્દો લેવા કાવતરું રચ્યું હોય તેવી વાત છે। હાલ વિપુલ માખેલા બક્ષીપંચ મોરચામાં સંભાળે છે મહત્વની જવાબદારી અને માખેલાની કરતૂત ખુલ્લી પડી જતા ભાજપ દ્વારા હવે કડક પગલાં લેવાઈ શકે છે। તો ભાજપના વોર્ડ પ્રમુખ બનવા જન્મ તારીખ સાથે જે ચેડા કરવાનો આખો મુદ્દો છે, રાજકોટ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે। ગુજરાતમાં ડુપ્લિકેટ સિવાય કશું જ ખાસ નથી તે કોંગ્રેસના આક્ષેપ છે। ચારેય બાજુ ડુપ્લિકેટ જ છે। ભાજપના વોર્ડ પ્રમુખ નકલી જન્મ મરણના દાખલા કઢાવ્યા છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો। મનપાના અધિકારીઓની પણ સંડોવણી છે અને મનપાના અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે। खरेखर आखा गुजरातनी अंदर डुप्लिकेट सिवाय कहीं खास है नहीं। चारे बाजू डुप्लिकेट। भाजपना वोर्ड प्रमुख जो डुप्लिकेट जन्म मरणना दाखला खोटा कढावी लागे आनथी विशेष कोई न हो सके। खरेखर जे वोर्ड प्रमुख बनवा मांगे छे एना नीति नियम एने नक्की करेला छे, एमांय छेड़छाड़ करवामां आवी छे। एनी सामे कड़कमां कड़क पगलां लेवा जोईए અને કોર્પોરેશનના જે અધિકારીએ જે જન્મનો દાખલો કાઢ્યો છે એની સામે પગલાં લેવા જોઈએ એવી અમારી માગણી છે। ખરેખર આ ગંભીર બાબત છે। આખા ગુજરાતની અંદર બધું ડુપ્લિકેટ મળે છે। ખાવા પીવાનું ડુપ્લિકેટ, ટોલ નાકા ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ। પણ આ તો ભાજપ મોટી મોટી વાતો કરે છે એના પણ ડુપ્લિકેટ નીકળ્યું છે। ખરેખર આ ગેરવ્યાજબી વાત। સીધી વાત કરીશું તો આપને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે વાત કરવા ભાજપના નેતા ઉદયભાઈ કાનગડ જોડાઈ ગયા છે। ઉદયભાઈ, આપનું સ્વાગત છે TV9માં। ઉદયભાઈ, હાલ એક આક્ષેપ થઈ રહ્યા છે કે વોર્ડ નંબર 14ના જે પૂર્વ મહામંત્રી છે વિપુલ માખેલા તેમણે ચેડા કર્યા છે પોતાના જન્મ તારીખને લઈને। આપની પહેલી પ્રતિક્રિયા? પહેલા તો કહી દઉં, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ છેલ્લા 2-3 મહિનાથી ખૂબ મોટા પ્રમાણમાં સારી રીતે ચાલી રહ્યું છે અને સંગઠનની પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાતમાં 50,000 કરતા પણ બૂથોમાં બૂથના અધ્યક્ષની પણ એકદમ ઉત્સાહભેર ઉમંગથી એ જે કંઈ પ્રક્રિયા હતી એના બૂથ અધ્યક્ષોની જે કાંઈ એ પૂર્ણ કરવામાં આવી અને અત્યારે ગુજરાતમાં 580 મંડળની આ ફોર્મ ભરવાની, એ ફોર્મની ચકાસણી કરવાની અને એ બધા લોકોને સાંભળવાના, બૂથના જે તે અધ્યક્ષો છે એને સાંભળવાના, મંડળના અધ્યક્ષ માટેની જે પ્રક્રિયા ચાલે છે એટલે શહેરી વિસ્તારમાં વોર્ડ કહેવાય અને ગ્રામ્ય વિસ્તારમાં અને તાલુકામાં મંડળ કહેવાય। એટલે ટોટલ 580 મંડળની પ્રક્રિયા ચાલશે, ખૂબ ઉમંગથી ચાલે છે। લોકો કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને આના હિસાબે જ 6,000 કરતા 580 મંડળ માટે 6,000 કરતા પણ વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ફોર્મ ભરેલા અને ફોર્મ ભરેલા એમની પછી ચકાસણી કરવામાં આવી છે। જે કોઈ ક્રાઇટેરિયામાં ન આવતું હોય એના ફોર્મ માન્ય રાખ્યા છે અને જે ક્રાઇટેરિયામાં આવતા હોય એના માન્ય રાખી સાથે ચર્ચા કરીને ખૂબ સારા આનંદ અને ઉત્સાહભેર આ સંગઠન ચાલી રહ્યું છે। ઉદયભાઈ, આપે જે વાત કરી એ વાત સાચી કે 6,000 થી વધુ કાર્યકર્તાઓએ ફોર્મ ભર્યા છે, પરંતુ શું આવી રીતે ફોર્મ ભરવામાં આવે છે? જે જન્મ તારીખમાં છેડછાડ કરવામાં આવી છે તેને લઈને આપ શું કહેશો? કારણ કે 6,000 કાર્યકર્તાએ ફોર્મ ભર્યા તે વાત તો બરાબર, પણ આવી રીતે ચેડા કરીને જ ફોર્મ ભરવામાં આવશે તો શું 6,000ના આવી જ રીતે ચોકસાઈ કરવામાં આવશે? અને જો આવી રીતે જો કોઈ ભૂલ થાય છે તો કોઈ આ તો ગેરરીતિના કારણે વોર્ડના પ્રમુખ બની શકે છે। મારી વાત તો સાંભળો પૂરો કરવા દો। ખાસ કરીને 6,000 ફોર્મ ભરવામાં આવ્યા, એની ચકાસણી કરવામાં આવી। ચકાસણીમાં એક આ રાજકોટમાં જે આપ વાત કરી રહ્યા છો એ ફોર્મ પણ ચકાસણી કરતા એને એમાં જે કાંઈ એમ લાગ્યું કે આ માન્ય નથી તો એના ફોર્મને અમાન્ય પણ કરવામાં આવ્યું છે। પણ ઉદયભાઈ, કાર્યવાહી તો થવી જોઈએ ને। આ તો ચીટિંગ કરી કહેવાય, આ તો સીધી રીતે ગેરરીતિ છે। આ વસ્તુ તો અમાન્ય ઠેરાવવું એ તો પાર્ટીની વાત, પરંતુ કાર્યવાહીનું શું? બીજું કોર્પોરેશન બીજી કોર્પોરેશનમાં દાખલામાં શું છે, બીજું શું છે, આ તો ખાલી પ્રારંભિક તપાસમાં કરવામાં આવ્યું છે। હવે આગળની જે છે એ શહેરના અધ્યક્ષ એ બધા લોકો તપાસ કરશે। ઉદયભાઈ, આવા તો કેટલાય હશે, આ તો એક સામે આવ્યા છે।
કેટલાય નથી. આ એક હતું એ પણ ધ્યાનમાં આવી ગયું છે તો બીજા કોઈ ના આવી શકે. અમે પૂરી પારદર્શકતાથી પ્રક્રિયા પૂર્ણ રીતે બધા ચૂંટણી અધિકારીઓ, જિલ્લાના સંગઠન બધા સાથ મળી અને આ ફોર્મની અમે ફોર્મ ભરેલા એમને પહોંચ આપવામાં આવેલી, એની જે ફોર્મ છે એની ચકાસણી કરવામાં. બીજું પુરાવામાં ખાલી એક પુરાવો નહીં, 2-3 પુરાવા માંગવામાં આવ્યા છે. કોઈ એક પુરાવાના આધારે ફોર્મ માન્ય નથી રહેતું. બિલકુલ ઉદયભાઈ, આપ જોડાયા TV9 બદલ, તે બદલ આપનો આભાર. TV9 સાથે જોડાયા તે બદલ. તો હાલ જે પ્રમાણેની આખી આ ઘટના સામે આવી છે, ભાજપના નેતા ઉદય કાનગડ તેમણે પણ જણાવ્યું